હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે બધા નવા એક બ્લોગમાં. બધાને જય માતાજી, જય વેલનાથ. અને વાગી ગયા છે સવારના 8:45 અને વરસાદ તો શરૂ થઈ ગયો છે આજ સવારથી. અને કેમ કે આપણે તો નીચે મકાન બનાવ્યું છે એટલે આપણે ઉપર રહેવા આવ્યા છે. કેમ કે જો અહીંયા આપણું ઘર છે અને અમારે એટલું ઊંચું ઘર છે, એનો નજારો જોવો તમે, કેવો નજારો છે. અને આ મોટો રોડ છે, તમને દેખાતો તો છે. અમારે અહીંથી ઠેઠ લગભગ તરાપ સુધી દેખાય. જોઈ લો, વાહન નીકળે કેટલો મસ્ત નજારો દેખાય અહીંથી. બધા વાહન નીકળે જો એ દેખાય અહીંથી બધું. આ રોડ છે, બધી વાડીઓનો નજારો. એટલું ઊંચું મકાન છે અમારું બધાયથી. અને વરસાદ પણ અત્યારમાં શરૂ થઈ ગયો છે. અને 2-3 દિવસ લગભગ તો 4-5 દિવસ અમારા વલોક નહોતા આવતા, કેમ કે મકાનમાં પડી ગયા હતા. એટલે હજી મકાન તો શરૂ જ છે, પણ કાંઈ ટાઈમ નહોતો એટલે રહેતો નહોતો, એટલે કાંઈ ઉતારતા નહોતા. તો હવે આજથી પાછા આપણે શરૂઆત કરી છે. જો તો તમારા પપ્પા નવરા થઈ ગયા છે ને માવો બનાવવા માંડ્યા છે. ઈશાનભાઈ બેસી ગયા છે. જમી લીધું ઈશાન? શું ખાધું? ખીર ને શાક. મોહિતભાઈ? ખીર, રોટલી ને શાક. કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મોહિતભાઈ સ્વાગત કરે છે, આપણે કરી લીધું છે. તો બન્યા રહેજો. કેમ કે નીચે જ આવું છું આપણે મકાને, પણ વરસાદ શરૂ છે તો આગળ ઘડીક રહીને થોડોક વરસાદ રહી જાય પછી જ આવી. અને હું તો એમ કહું છું કે ન આવે તો જ સારું વરસાદ. કેમ કે આપણે બધો સામાન જો બધું પલ્લે છે. ને આ મકાનમાં આમાં અહીંયા તો મેં 10 વર્ષથી કાંઈ રહેતા નહોતા, એટલે બધું કેવું હશે નજારો જો. આવું બધી હાલત છે ઘરની. તોય તે પણ આપણે અત્યારે અહીંયા રહેવી છે. સામાન બધો નીચે છે, અડધો અમુક અહીંયા છે, આ બધું છે. તો બન્યા રહેજો. વરસાદ રહી જાય પછી નીચે જ આવીને કડિયાએ પણ આવવાના જ છે. તો આવી જાય તો સારું. વરસાદ રહે તો આવે ને, નકર તો કેમ આવે એવું છે. ફાઇનલી વાગી ગયા છે 9:30 ને આપણે કામની શરૂઆત કરી દીધી છે. અને જોઈ કેટલું બધું પલળે હેઠો નાખી દઈશું તમને પપ્પા. ફાઇનલી વાગી ગયા છે 11:18 અને હવે 12 હાંકું નાખવાનું શરૂ કરી દીધી છે. 12 હાંકું મેકવાની ને ભાઈ? હા, 12 હાંકું મેકવાનું શરૂ કરી દીધી છે. અહીંયા જો કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. એ બારીઓ છે, આ બારી છે. બારણું ગમે ને આગળ જવાય ને, ખોલવાનું જ હોય તે મતલબમાં એમ. સો ઘડીઓ આ નહીં જોયેલું અને 12 હાક આ માંડે છે. કાક માંડે છે. 151 લેવાના. કેટલા? 151 12 હાક માનવા લેવાના. બરોબર. પછી ઓછા કર્યા એમ કે 12 હાક 2 માંડે નથી. ઠીક, હા, 1 12 હાક 2 માંડે તો કેટલા કીધી છે? 300. હાલો 302. હાલો હું 12 હાક ઊભી કરીએ. પણ મારું ગોળિયા જ નથી ને, તો હિન્દુ ને બોલાવા. હા તો થાય.
થોડોક લેવું માંગે તો ને આપો ચીરા છે ને એ જરીક ખ્યાલ લેવી પડે ચીરા છે ને એ ના ના આ તો બહુ ઊંચી છે ની નીકળી એમાં પૂછા નીચે આવી જોઈ તો આવું છે આમાં બે બાર ખાંક લાવ્યા છે હાર્યા તો એ કે આવું ઓલી કેમ ઉછી ને ઓલી કેમ નીચી એવું કે છે હા બાપાને ગોઠણ દુખો આવ્યો તો દવા કરી બાપા ઉંમર થઈ ગઈ હવે દુખે ને એ કે હું કે બે વાહમર હાલતા શીખ્યા કે આ એ તો દુખે આ દુયા જો વાહમર હાલતા શીખ્યા કે એવું બાપા ઉંમર ના છે વાહમર જાય છે બે ઇંચનો ફેર રખાયો ઓલા બે ઇંચ નાની ના ફેર આમ ધા પડો પણ દેખાય છે ને ઓલી જો ધા વાહ આવો કે ઘણ લઈ બે મંડાણા અહીંયા વાળી દેવાનું છે તમે કોક ના બેસી અરે વાળી દે થોડું છે ભાંગી નાખો પણ આ તો બેહે એ વળી ગઈ એમ કયો 555 નાખી દે 555 હીટ આવી ગઈ એમ કે હાસુ હાસુ 555 જ ઈટ છે આપણી જોઈ લો આમ પાસે લઈ જાવ એમ દેખાય આમ દેખાય પેલા આને હું કેટલી કોણ બે આજે પડી આ ઊંધા ફેરા વાળા લાગે એમાં પાછું બધું નાખ્યું છે જોયું છે સાંડલા બંડલા કર્યા એ જો ન્યા થાય શ્રીફળ ન્યા વધારે ન્યા વધારે બચ્ચો બરો લાભ શુભ લખવું હોય તો લખો કેટલા બેટા મેગો એટલે ન્યા જીતી આગે મોર ના ના બે એટડા મેકી ને ને લખી બેટા બે એટડા મેકો બોલો કુવેટ તેમ જો ચાલો લખ લેતા આવો. ક્યાં લખવાનું હોય દાદા કઈ થાળી લઈ લેવી દોનો થાય આવે આ ભાગ બાર આવે હા શરામ લખવાનું કે આ મોઢું રાખવું પડે ને બરોબર જ છે અહીંયા લખાઈ નાખ આ ચલો આમ ફરશે આમ કહો એ ઊંધું થાય તેમ ડાઈન તું ઊંધું રાખો ને એમ બસ એમ એમ રાખવાનું છે ને મારે બસ હવે વયા બોલો આમ કોણ આવે હાલો જેને લખવું એ વિયો કૈલાસ જાવ તો જાવ પણ કાલ તમે ગયા તો એમ કેમ થયું એને હાડા તેની કેમને કર હા આને કાઢ એવું શું હવે તો જો છોડવાની થાય છે અને પછી બદલવા જાય તો એ બાર હાક સડે આવું છું છે. કારણ કે કાલ તો ઉત્તમના પપ્પા હતા નહીં એટલે આવડા એમ તો લખી નહીં દીધું થોડું કડી આવે પણ કેમ ભૂલ પડી કોને ખબર ઈવડાઈને નાખી દુકાનવાળાએ નાખી દીધા આમને હવે ફરી બદલાવા જવાનો ધક્કો રહેશે બાર હાકમાં આવું છું